મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે સાંભળીએ એક હૃદયસ્પર્શી પ્રેરણાદાયી સત્યઘટના કહાની. કહાનીનું શીર્ષક છે વાંઝણી સ્ત્રી. એક શબ્દ પડઘાય ગઝલના આકારે, એક નાવ અજાણી કિનારે લાંગરે. અગ્નિ શિખામાં પછી કુંપળ પાંગરે, એક માવઠું આવે ને વસંત સાંભરે. પાનખર બેસવામાં જ હતી. હવે ચોમાસે પોચી કરેલી જમીન અને ભીંજવેલી ડાળોને શિયાળાની ઠંડી હવાએ સુસવાટા મારી મારીને વૃક્ષ કરી દીધા હતા. હવે તો રહી લીલાશ પણ ખરી પડવાની. હવે કુંપળ શાની ફૂટે? દેવસેવાના ફૂલ ચૂંટવા અવની વિચારી રહી હતી. ઠંડીમાં ફૂલ પણ ઓછા જ ખીલતા હતા. ભડભડતા પલાશ ખીલે ને તે ઝાડની ટોચે. દેવસેવા માટે બારમાસીથી જ ચલાવવું પડે. આછા ધુમ્મસની આછી રૂપેરી સવારમાં લીલી બાંધણી પહેરી, ભીના વાળના છેડે ટપકતા જલબિંદુઓથી તેજસ્વી લાગતી અવની આંગણામાં એક મનોરમ દૃશ્ય ઊભું કરી રહી હતી. જાણે વધુ એક સરસ સ્વપ્ન જેવું. ત્યાં જ ઘરમાંથી એક કરડા, તોછડા અવાજે બૂમ પાડી, "મારા કપડાં ક્યાં છે? આ અવની ક્યાં મરી ગઈ?" ને તેની પાછળ ધ્રુજતા તીક્ષ્ણ અવાજે સૂર પુરાવ્યો, "અવની, ઘરમાં આવ, સવાર સવારમાં નાહક કોકને અપશુકન કરાવશે." વાંઝણી આટલા દેવલા પૂજ્યા પણ વાંઝણી નસીબમાં પેટ મંડાયાનું હોત તો ક્યારનું મંડાઈ જાત. "અલ્યા આકાશ, તને યહું તો કહીને થાકી. આને કાઢને બીજી લાવ, નકર પાછળ શ્રાદ્ધ કરનારું કોઈ નહીં રહે. આ તને 35 થવા આવ્યા." ને પાછું ડોકું બારીની બહાર કાઢીને ઈચ્છાબાએ અવનીને બૂમ પાડી. અવની ઘરમાં પાછા ફરતા આમતેમ જોઈ રહી. મારું મોં જોઈ અપશુકન થાય કે સવાર સવારમાં ડોશીની વાણીથી અપશુકન થાય? આ ઘરમાં આવ્યાને 14 વર્ષ થયા, હજુ સુધી એક પણ સવાર મંગળમય થઈ નથી. વારાફરતી આકાશ અને બાનો કકળાટ ચાલુ જ હોય. શરૂમાં તો એ ડરી જતી. આવા રૂક્ષ માણસો હોઈ શકે? પ્રેમથી વાત કરતા તો કોઈ શીખ્યું જ નથી. દયા પણ આવતી કે પ્રભુએ આ બે જીવના ખાતામાં કાયમનો અજંપો શું કામ લખી દીધો હશે? આવા સરસ વિસ્તારમાં વિશાળ આંગણામાં બદલાતી ઋતુઓની મજા માણવાને બદલે દર ચોમાસે રેતી પથરાવી આંગણાને સૂકું રાખતા ને મનને સાવ કોરું રાખતા હતા આ લોકો. 24 કલાકમાંથી સવારે વહેલા ઉઠીને 1 કલાક દેવસેવા માટે અને બપોરે 2 કલાક વાંચવા માટે અવનીને મળતા તે 3 કલાકની મૂડી 24 કલાક ખેંચી કાઢવાનું બળ પૂરું પાડતી. હવે તો એ પથ્થર જેવી થઈ ગઈ હતી. કોઈ વાકપ્રહારોની એના પર અસર થતી જ નહીં. બસ સ્થિર, સપાટ ચહેરે ભાવવિહીન રહીને રોજિંદુ કાર્ય કરીએ જતી હતી. બૂમ પડતા જ અવની અંદર દોડી, ઝડપથી આકાશને જોઈતી વસ્તુઓ આપી. ચા નાસ્તો કરીને આકાશ બહાર જવા નીકળ્યો કે પાછી બાએ ટકોર કરી, "બેટા, છેલ્લી વાર આ વાંઝણીને પેલા નવા ડોક્ટર પાસે લઈ જાને." આગળનું પછી અવનીએ આકાશ તરફ જોયું. આગળનું એટલે બીજા લગ્નનું. આ માણસ ફરી લગ્ન કરે ખરો? એને કદાચ બાળક થાય તો એને પ્રેમ કરી શકે ખરો? ને બીજી પત્ની પોતાની જેમ મૂંગે મોઢે મહેના સહી શકે? કોઈ પ્રશ્નનો ઉત્તર આકાશની આંખોમાં દેખાતો ન હતો. બસ અફાટ રણ, મૃગજળ વિનાનું રણ. દુનિયામાં મોટાભાગના લોકો આવા જ હશે. સૂકા, સુસવાટા મારતા ઠંડા વાયરા જેવા, રહી સહી લીલાશ પણ ઉડી જાય એવા. એમને અંકુરિત થતા આવડે શાનું? આકાશે કહ્યું, "આજે ટાઈમ નથી. અવની, તું એકલી જઈ આવ, ને સાથે સાથે ફોનનું બિલ ને અનાજના હિસાબનું પતાવી લે." અવનીએ કહ્યું, "મને ખબર છે ડોક્ટર શું કહેવાના છે. બધું નોર્મલ છે, કોઈ ખામી નથી. 4-5 ડોક્ટરો પાસે સાંભળ્યું છે. હજુ કેટલી વખત સાંભળવું છે? ઈશ્વરની ઈચ્છા હશે ત્યારે બાળક થશે." એટલે તરત સાસુમાં તાડુક્યા, "આ અક્કલ વગરનીને બોલવાનું કોને કીધું? આકાશ, તું જ લઈ જજે કાલે, નહીં તો આ જૂઠું બોલે તોય ખબર ના પડે." આકાશે કહ્યું, "જવા દે બા, 14 વર્ષમાં જે ચમત્કાર નથી થયો તે હવે થોડો થવાનો. મારે કામ બહુ છે, હું જાઉં છું." અવની તરફ નજર સુદ્ધાં નાંખ્યા વગર જવાની આકાશને પહેલેથી જ ટેવ હતી. એની હાજરી હોય ન હોય બધું એક સમાન. ને સાસુજી બોસ વધારે ને બા ઓછા. ખરેખર બાળકની જરૂરત તો અવનીને જ વધારે હતી. ધગધગતા રણ જેવી જિંદગીમાં એક પાંદડીનો છાંયડો મળે એવી ઝંખના એને હતી. પણ આ ઘરમાં બાળક નહીં આવી શકે એવું એને કોણ જાણે કેમ સતત લાગતું. કદાચ ઈશ્વર પ્રેમાળ પરિવારને જ વારસદાર આપતા હશે. હાલના વારસદાર કડવાશને આગળ વધતી અટકાવી જ દેતા હશે ને. સગાવહાલા કહેતા,
બાપ વિનાના દીકરાને માએ બહુ મહેનતથી ઉછેર્યો છે, મોટો કર્યો છે. વાત સાચી હશે, પણ તેથી જિંદગીમાંથી સ્નેહની બાદબાકી થઈ જતી હશે. ચબૂતરે ચણને પાણી ભરી અવની આસપાસના વૃક્ષો તરફ જોઈ રહી. ઝીણો કલરવ સંભળાતો હતો. બધા માળામાં બચ્ચાં હશે. ચાંચમાં ચાંચ દઈ ચકી એને દાણા ખવડાવતી હશે. હાથ અનાયાસ પેટ પર ગયો. મારી કુખમાં આવવું નહીં ગમતું હોય કોઈ જીવને. હાથ પગે ખાલી ચઢી ગઈ. અવની ઓટલા પર બેસી પડી. સ્કૂલેથી છૂટીને આવતા બાળકો અવનીને બૂમ પાડતા પાડતા ઘરે ગયા. અવની ચોકલેટ રાખતી એ બધાને આપવા, પણ વાંઝણીના હાથનું ન ખાવું એવી શિખામણ ખુદ અવનીના ઘરમાંથી જ બાળકોની માને અપાતી. ને પછી તો અવનીએ પણ ખોટું લગાડવાનું છોડી દીધું હતું. અસ્તિત્વની આસપાસ કવચ રચાતું જતું હતું. અભેદ કવચ. એની અંદર અવની એકલી હતી, સાવ એકલી. ત્યાં સામેના બંધ ઘરમાં આગળ આવીને એક ટ્રક ઊભી રહી. સામાન નીચે ઉતારાયો. ઘર સાફ થયું ને એક 30 વર્ષનો માણસ એકલો એની એકલી દુનિયા વસાવી રહેવા આવી ગયો. ચાલો, જંગલ સાફ થયું, હવે રસ્તો ચોખ્ખો દેખાશે. આકાશ બોલેલો. વાંઢો લાગે છે. કા તો વિધુર. બાએ ખણખોદ ચાલુ કરી દીધેલી ને તપાસને અંતે પરિણામ પણ મળેલું. લગ્ન કર્યા જ નથી, કોઈ ગમી જ નથી. બાએ બડબડાટ ચાલુ કરી દીધેલો. ગમી શાની, આવી જ નહીં હોય. મા બાપ વગરના અનાથને કોણ દીકરી આપે? મલ્હાર, સરસ નામ છે. અવની વિચારી રહી. મલ્હાર પણ સવારે બાગમાં ખોદકામ કરતો. નવા છોડ, બીજ રોપતો. સીડી પ્લેયર પર ક્લાસિકલ ભજનની સીડી મૂકતો. 1 કલાક બાગ કામ કર્યા પછી એ પણ અવનીની જેમ ઘરના રોજિંદા કામમાં પરોવાઈ જતો. ને 11ના ટકોરે તૈયાર થઈ ઓફિસ જતો. છેવટે અવનીએ ફરી નવા ડોક્ટરને બતાવ્યું. બંનેમાં કોઈ ખામી નથી. ફરી એ જ રિપોર્ટ. બાળક ન થવાનું કોઈ કારણ નહીં ને તોય. જો કે હવે અવની ટેવાઈ ગઈ હતી. ઘરમાં પ્રવેશતા જ બાનાંગ મહેનાંટોનાંગથી એને આકાશને કહ્યું, ક્યાંક નોકરી કરું તો. આકાશે ખીજવાઈને કહ્યું, તને કોણ નોકરી આપવાનું આ ઉંમરે? સીધા સીધા ઘરના કામ કરો. પાનખરના પાંદડાની પથારી થઈ ગઈ હતી. અવનીએ વાળીને ઢગલો કર્યો, સળગાવી દીધો. 2-3 દિવસ આંગણું ચોખ્ખું લાગશે ને પાછું એનું એ જ. સામે મલ્હારે રોપેલા છોડવાને ઝીણા લાલ પીળા ફૂલ બેઠા હતા. રોજ પાણી ખાતર સિંચવાની ટેવ. પાણીનો પાઇપ તો અવની પણ મુક્તિ બગીચામાં પણ જમીન જ સૂકી ભટ્ટ થઈ ગઈ હતી. મલ્હારની જેમ ક્યારી બનાવવી જોઈએ. હિંમત કરીને એક દિવસ કોદાળી માંગી. મલ્હારે તો તરત જ હસીને કહ્યું, અરે લ્યો ને એમાં શું? ને સાંજે પાછી આપી ત્યારે ક્યારીઓ જોઈને ખુશ થઈ કહેલું, વાહ, હવે જોજો ફૂલ કેવા ખીલે છે તે. બાને પૂછીને સાંજે શીરો ને બટાટા વડા બનાવેલા તે આપી દીધેલા. ઘરમાં તો ન ગઈ પણ દરવાજેથી દેખાતું હતું. ઘરમાં સ્વચ્છ સુઘડ, પારંપરિક બેઠકવાળો આગલો રૂમ, એમાં સિતાર, હાર્મોનિયમ, બીજી તરફ ચોપડીઓથી ભરેલો કબાટ. ઈચ્છા તો ઘણી થઈ કે વાંચવા માટે માંગે એકાદ, પણ પછી માંડી વાળ્યું. આમ, સાવ નવી ઓળખાણ. ને માગવું. આકાશ સાથે વાત કરવાની કોશિશ મલ્હારે કરેલી. પણ વાત 2-3 વાક્યોથી વધુ આગળ વધી નહીં. ને બાને થોડો બાઘો લાગેલો. ફૂલ તોડતી વખતે અવની સાથે એકાદ સ્મિતની આપ લે થતી બસ. ફરી પાંદડાને ભેગા કર્યા ત્યારે મલ્હારે કહેલું, એને સળગાવી ન દેતા, ખાડ કરી ભરી દો, ખાતર થશે એનું. વનસ્પતિઓ તો જમીન પાસે જે લે તે એને પાછું આપે. એક સાંજે અચાનક માવઠું થયેલું. આંગણામાં સૂકવેલા કપડાં એકઠા કરે ત્યાં તો અવની તરબોળ. ઓફિસથી પાછો ફરેલો મલ્હાર દરવાજો બંધ કરવા ઊભો રહ્યો તે ઊભો જ રહી ગયો. અવનીના વાળ પરથી ગરદન પર અને ખભા પર ઉતરતા પાણીના બિંદુઓ જોઈ રહ્યો. અનાયાસ બોલી પડ્યો, અદ્ભુત. તમે ખરેખર ખૂબ સુંદર છો. ને પછી, માફ કરજો, સોરી, કહીને ઝડપથી ઘરમાં જતો રહેલો. આ વરસાદે શું તોફાન માંડ્યું છે? બોલતી અવની ઘરમાં કપડાં નાંખીને સીધી અરીસા સામે. તે બાની બૂમ પડી ત્યાં સુધી. ભીના કપડાં બદલવાના યહોશ ક્યાં હતા? ને મહેના સાંભળવા કાન ક્યાં હતા? એ તો, અદ્ભુત, શબ્દના ઉચ્ચારના પડઘા પાડવામાં મશગુલ. ગરમા ગરમ ભજીયા બનાવ્યા ને હંમેશની જેમ મલ્હારના દરવાજા પાસે જ ડીશ આપી ઝડપથી પાછી અરીસા સામે. અરીસાને આંખો આવી હતી. એકધારું જોઈને અવનીને અરીસાને આંખો આવી હતી. એકધારું જોઈને અવનીને શરમાવતો હતો. નજર જ લાગી ગઈ હશે એની.
તે થોડા દિવસોમાં જ અવનીને તાવ આવ્યો. 2-3 દિવસના તાવમાં અશક્તિ તો એવી કે ચક્કર આવે, જાણે હમણાં પડીશ. ના છૂટકે ડોક્ટરને બતાવવા લઈ જવી પડી આકાશે. ઘરે આવીને સીધો દોડ્યો બા પાસે. બા, અવનીને સારા દિવસો જાય છે. તારી પ્રાર્થના ફળી બા, તું દાદી બનવાની છે. આટલા વર્ષોની પ્રાર્થના ફળી. પાછળ ઝાંપામાં પ્રવેશેલી અવનીએ જોયું. એણે કરેલી ક્યારીમાં આગળ ક્યારેક રોપેલા બીજમાંથી કૂંપળો ફૂટી હતી, ને એમાંથી પાંગરેલા છોડ પર ઝીણા લાલ પીળા ફૂલો આવ્યા હતા. એક જ દિવસના માવઠાના પાણીએ ચમત્કાર કર્યો હતો. અવની ઝીણી રેશમી કૂંપળને સ્નેહથી જોઈ રહી. પાનખરમાં વસંતે માવઠાનો સંગાથ કરી પગરણ માંડ્યા હતા. હવે બધું આહલાદક હતું, ભીની, અંકુરિત ધરતી જેવું મહેકતું. મિત્રો, આ કહાની સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.